એક હોય નિયોનેટલ ગ્રુપ, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ, એટલે કે 0 થી લઈને 5 વર્ષના ગ્રુપમાં. તો તમે ઘણા પેશન્ટો અમે એવા જોતા હતા કે જે લોકોને જન્મજાત હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું. તો એનું શું કારણ? એક તો સગર્ભા અવસ્થામાં એટલે પ્રેગ્નન્સી દરમિયાન એની મધરે કેટલું ધ્યાન રાખ્યું છે, કયો કયો આહાર લીધો છે, એના પર બહુ જ મોટો એક આનો રોલ હોય છે. પહેલા એટલી બધી અવેરનેસ નથી. પહેલા 2 કે 3 છોકરાઓ, એમાંથી અમે 2 છોકરા એવા જોતા હતા કે રિકેટ્સ જેને થયું. રિકેટ્સ એટલે શરૂઆતથી જેના હાડકા પોચા હોય, કેમ કે એમાં વિટામિન D3 ન મળ્યું હોય છોકરાને એટલું, એટલે જન્મજાત જ એને ડિફોર્મિટી કોઈક ને કોઈક હોય. એટલે હું જો નાના એજ ગ્રુપની વાત કરું તો એમાં પ્રેગ્નન્સી બહુ મોટો રોલ ભજવે છે. બીજું આવી જાય અર્લી એડોલેસન્ટ, એટલે કે અને પ્યુબર્ટલ એજ, એટલે કે માની લો કે આપણે 14-15 વર્ષથી લઈને આપણે 30-35 વર્ષ સુધીનો એક ટાર્ગેટ ઓડિયન્સ ગણીએ. તો એમાં હાડકા પોચા જે થાય એને અમારી ભાષામાં ઓસ્ટિયોમલેશિયા કહેવાય. ઓકે. ઓસ્ટિયોમલેશિયા એટલે નોર્મલી જે હાડકાની ઘનતા હોવી જોઈએ એટલી ઘનતા ન રહે. તો કેમ નથી રહેતી? તો એનો સૌથી મોટો કારણ છે ફૂડ હેબિટ. શેમાંથી પહેલા તો કેલ્શિયમ મળે? મિલ્ક, દૂધ, ડેરી પ્રોડક્ટ એટલે કે પનીર, ટોફુ, ચીઝ, ગ્રીન વેજીટેબલ્સ, લેટીસ, સ્પિનચ, પછી મખાના તમે ગણી લો, સોયાબીન ગણી લો, પછી અમુક નટ્સ એટલે આલમંડ ગણી લો, ચિયારી સીડ ગણી લો. એવી બધી વસ્તુઓ છે કે જેમાંથી મેક્સિમમ કેલ્શિયમ બને. હું આ વેજ સોર્સની વાત કરું છું. નોનવેજમાં તમે એગ ગણી લો, ફિશ ગણી લો. હવે આપણા આહારમાંથી અત્યારે આ બધાની માત્રા એટલી બધી હદે ઓછી થઈ ગઈ. એના 2 કારણો છે. એક, જંક ફૂડ અત્યારે વધી બી ગયું છે, અને બીજું ગુણવત્તાવાળું તમને દૂધ કે પનીર મળવું એ બી એક અત્યારે તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. પહેલા તમે ગામડામાં જોતા હતા તો પેલું લોકો ડેરીનું તાજું દૂધ પીતા હતા. અત્યારે આપણે મોટાભાગે કોઈક ને કોઈક કંપનીનું થેલીનું દૂધ પીએ છે. તો એની બી ગુણવત્તા ધીમે ધીમે ઓછી થતી ગઈ. તો એના લીધે થઈને યંગર એજ ગ્રુપમાં પણ હાડકા પોચા જોવા મળે છે. અને લેટ એજમાં તમે ગણો કે 40-45+, તો એને અમારી ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. ઓસ્ટિયોપોરોસિસ એ ટિપિકલ બોનનું એજિંગ છે. હવે મેલના ફેક્ટર અલગ અલગ છે, ફિમેલના ફેક્ટર અલગ અલગ છે. મોટાભાગે ફિમેલમાં તમને ઓસ્ટિયોપોરોસિસ વધારે જોવા મળે. તો કેમ વધારે જોવા મળે? તો મેનોપોઝ આવે એટલે સડન હોર્મોનલ ચેન્જીસ આવે. તમારું એસ્ટ્રોજન બહુ જ ઓછું થઈ જાય અને હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થઈને સડન શરીરમાંથી કેલ્શિયમ લોસ થાય, એટલે એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય.